લેક્ચર 10 માં તમારું સ્વાગત છે. નવ લેક્ચરના તમામ એક્સરસાઇઝના દાખલા તમે ગણી ચૂક્યા છો. હવે આપણે આમાં જોઈએ 24માં એક્ઝામ્પલથી શરૂઆત કરીશું. ફરી પાછા એના એ વિશિષ્ટ સૂત્રોનો ઉપયોગ. હવે જરા ધ્યાનથી જોજો. તમારે જે ખાસ અગત્યની બાબત આમાં જોવાની છે એ જ કેન્દ્ર સ્થાને રાખજો. હવે જુઓ અહીંયા 1 sin 2x તો આ થયું sin x cos x હોલ સ્ક્વેર થયું. જો આનું વિસ્તરણ કરો a b હોલ સ્ક્વેર a સ્ક્વેર b સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર 1 થયું. વચ્ચેનું પદ થાય 2 sin x cos x એટલે sin 2x થયું. તો આના જગ્યાએ આ લખાય 10મા ધોરણનું ત્રિકોણમિતિનું સૂત્ર યાદ કરાવું છું. અંશમાં છે cos x sin x. હવે તમે આ જ પદને હું આવું લખું છું. આ sin x cos x ની -2 ઘાત અને હું અંશમાં લઈ જાઉં છું ઇન્ટુ બ્રેકેટ cos x sin x એમને dx. હવે તમને હું અહીંયા બતાવું કે આનું વિકલન વિચારો. આ જે પદ છે આનું વિકલન વિચારો. sin નું cos નું sin. તો આનું વિકલન આ છે મિત્રો, જોઈ લો. આનું વિકલન છે. તો આ થઈ વિધેયની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન. તો તેનું સંકલન થાય મિત્રો વિધેયની n+1 ઘાત એટલે sin x cos x એની n+1 એટલે -1/-1 c એટલે આપણો જવાબ થયો -1/sin x cos x c. આ આપણો જવાબ થશે. આ આપણો જવાબ થયો. અહીંયા એક્ઝામ્પલ ખતમ. તો હવે આપણે જોઈશું 25મો દાખલો. અહીંયા વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ થયો. અહીંયા તમે જરા ધ્યાનથી જુઓ તો આ cos 2x નું સૂત્ર મૂકો. cos સ્ક્વેર sin સ્ક્વેર. સરવાળા સૂત્રો યાદ કરો, ગુણિત ઉપગુણિતના સૂત્રો યાદ કરો. તો અહીંયા થશે cos x sin x નો વર્ગ dx. અહીંયા મેં અંશમાં cos to alpha વાળું ગુણિત ઉપગુણિતનું સૂત્ર મૂક્યો. મિત્રો યાદ કરાવો cos to alpha ના 4 સૂત્રો. પહેલું cos square sin square આજે ઉપયોગ કર્યો છે a. બીજું 2 cos square 1. ત્રીજું 1 2 sin square. અને ચોથું tan વાળું 1 tan square 1 tan square. હવે આના a square b square ની રીતે અવયવ પાડો. તો આના બે અવયવ પડશે. એક થશે cos x sin x અને બીજો થશે cos x sin x થશે અને છેદમાં cos x sin x હોલ સ્ક્વેર dx. હવે આમાંથી તમે જુઓ તો આ એક અવયવ ઉડી ગયો. તો બાકી જે રહેશે એ અહીંયા આવું રહેશે cos x sin x છેદમાં cos x sin x dx. હવે તમે જરા થોડું ધ્યાનથી વિચારો. આનું વિકલન cos નું sin નું cos તો છેદમાં વિધેય છે, અંશમાં વિધેયનું વિકલન છે. એટલે આ જે વિધેય થયું cos x sin x આ આપણું વિધેય થયું અને આ અંશમાં છે એ આનું વિકલન જ છે. cos x sin x નું વિકલન જ છે. તો છેદમાં વિધેય છે અને અંશમાં વિધેયનું વિકલન છે. તેથી તેનું સંકલન થયું log mod વિધેય. આ આપણો જવાબ થયો મિત્રો. આ ખૂબ જ અગત્યનો દાખલો છે. ફરી યાદ કરાવો. તો આને પદને કેવી રીતે ગોઠવવા એટલું તમારે સમજવાનું. હવે અહીંયા જોવો જરા ધ્યાનથી. તો આને પહેલા હું સાદુરૂપ આપી દઉં. આ જે tan છે
એની જગ્યાએ sin upon cos વિચારો. આ sin upon cos આપણે લખ્યું. આ બીજું સ્ટેપ. આનો લસા લો તો અંશમાં cos x છેદમાં cos x plus sin x થશે. આવું થયું. હવે આની અંદર હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું. હવે ગુણવા અને ભાગવાથી શું થશે એ હું તમને અહીંયા બતાવી રહ્યો છું. cos છેદમાં છે cos x plus sin x આવું છે. અંશમાં 2 cos x એટલે cos x plus cos x 2 cos x એટલે આવું લખાય. હવે આમાં હું sin x ઉમેરું છું અને sin x બાદ કરું છું એટલે અહીંયા મને 2 અવયવ મળી જશે. આ થયું ગોઠવણી. 2 મેં 2 વડે ગુણ્યા ભાગ્યા 2 cos x થયું ને cos વત્તા cos એટલે 2 cos x sin ઉમેરીને બાદ કર્યા એટલે આ થશે 1/2 આના છેદમાં આ એટલે ઉડી જાય તો 1 dx વધે પ્લસ 1/2 આના છેદમાં આ એટલે આગળનો દાખલો જોઈ લો. આ બની જશે, આ બની જશે. જરા ધ્યાનથી જોઈ લો. તો આપણે આવી ગોઠવણી કરવાની છે એટલે હવે આનું સંકલન થાય x એટલે આ x/2 પ્લસ આ 1/2 છેદમાં વિધેય. અંશમાં વિધેયનું વિકલન છે જોઈ લો એટલે log mod વિધેય થાય છે. આ આપણો જવાબ થયો. હાઇલાઇટ આપી દઈએ સરસ મજાની. આ એક્ઝામ્પલ ખતમ. હવે બાકીના આ બંને દાખલાઓ પણ એવા જ છે. ફટાફટ આપણે ગણતા જઈએ. આ કોટ છે એટલે આને cos upon sin લખાય. sin લસા લઈ લો એટલે અહીંયા છેદમાં થયું cos x plus sin x અંશમાં sin x થયું. આની જેમ ફરીથી તમે આને 2 વડે ગુણો અને 2 વડે ભાગો એટલે હવે આપણી રકમ થશે. એની ગોઠવણી કરીએ તો sin x plus sin x આ sin x plus sin x આવું લખાય એટલે 2 sin x અને છેદમાં cos x plus sin x એમને આ dx. હવે તમે આવું વિચારો આમાં cos x ઉમેરો અને cos x બાદ કરો તો આવી ગોઠવણી થશે. આવી ગોઠવણી થશે. જોઈ આના હું 2 ભાગ પાડું એટલે 1/2 ઇન્ટિગ આના છેદમાં એટલે 1 dx પ્લસ ઇન્ટિગ્રેશન અહીંયા છેદમાં cos x plus sin x dx અને અહીંયા થશે sin x minus cos x. હવે આનું વિકલન વિચારો. cos નું માઈનસ sin અહીંયા માઈનસ છે તો હું માઈનસ બહાર કાઢી લઉં તો આ મેં માઈનસ બહાર કાઢી લીધું એટલે આ માઈનસ ના પ્લસ. હવે છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન ચેક કરી લો. cos નું માઈનસ sin sin નું cos તો અહીંયા સીધું વિશિષ્ટ સૂત્ર બની ગયું. તો આનો સંકલન થયું x/2 કારણ કે 1 નું x માઈનસ છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન એટલે એનું સંકલન log mod વિધેય થશે. તો આમ આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ. આ tan છે એની જગ્યાએ આપણે sin upon cos લખીએ. આ sin upon cos લખ્યું. cos લસા લઈ લો એટલે આપણી રકમ આવી થઈ ગઈ છેદમાં cos minus sin અને અંશમાં cos x થયું. ફરી પાછું આની આ જ રીત 2 વડે ગુણો અને 2 વડે ભાગો. તો હવે તમે આની ગોઠવણી વિચારો. હમણાં જે શીખવાડી છે એ પ્રમાણે આની ગોઠવણી 1/2 mm અહીંયા 2 cos x છે એટલે cos x plus cos x આવું લખાય છેદમાં
cos x minus sin x dx. આ રકમ આવી થઈ ગઈ. હવે છેદમાં જે પદ છે એવું અહીંયા અંશમાં બનાવો એટલે આપણે અહીંયા sin બાદ કરવા પડે અને sin ઉમેરવા પડે એટલે મેં આવું પદ ગોઠવ્યું. હવે અહીંયા આપણી પાસે આ બે પદ થયા તો આ બંને ઉડી જશે. આનું વિકલન શું થાય? માઈનસ sin માઈનસ cos. એટલે આ બંને માઈનસ જોઈએ એટલે આપણે હવે એની ગોઠવણી કરીએ તો આ થશે 1/2 1 dx. આમાંથી માઈનસ કોમન કાઢી લો એટલે આ થશે માઈનસ sin x માઈનસ cos x છેદમાં cos x માઈનસ sin x dx. હવે છેદમાં વિધેય અંશમાં એનું વિકલન આવી ગયું તો એનું સંકલન થશે log mod વિધેય. આ 1 નું x 1/2 એમને માઈનસ આનું સંકલન log mod વિધેય થાય છે. તો આ આપણું I ઇન્ટિગ્રલ એટલે સંકલિત મળ્યું. આમ આ એક્ઝામ્પલ અહીંયા ખતમ થશે. તો જો મિત્રો વિશિષ્ટ સૂત્રનો જ ઉપયોગ છે, બીજું કશું નથી. હવે તમે આ એક્ઝામ્પલમાં જુઓ છેદમાં જે વિધેય છે એનું વિકલન શું થાય? આનું શું થાય? 6 cos x cos નું માઈનસ sin એટલે 6 sin x માઈનસ અને આનું 4. તો આને 2 વડે ગુણો અને 2 વડે ગુણો એટલે છેદનું વિકલન અંશમાં સેટ થઈ જશે. એટલે 1/2 અને 2 વડે ગુણો એટલે થશે 4 cos x minus 6 sin x આવું થયું છેદમાં 6 cos x plus 4 sin x. હવે આનું વિકલન આ છે જોઈ લો 6 cos x નું minus 6 sin x 4 sin x નું cos 4 cos x. તો છેદમાં વિધેય અંશમાં વિધેયનું વિકલન તો તેનું સંકલન log mod વિધેય થશે. એટલે આ આપણો જવાબ આવ્યો. જવાબને હાઇલાઇટ આપી દઈએ. આમ આ આપણો જવાબ એટલે એક્ઝામ્પલ ખતમ. આ 29મો દાખલો હતો, આ 28મો હતો, એ જ રીતે આ 27 અને આ 26. તો આમ 24 થી 29 એક્ઝામ્પલ આપણે જોયા. 6 એક્ઝામ્પલ. હજુ આવા બધા દાખલાઓ છે જેને તમે જો રકમ શું કહેવા માંગે છે એને સમજવાનો પ્રયત્ન કરશો તો તમને સંકલન સહેલું. સંકલન એટલે સહેલું, મજાનું, મજા કરવાનો વિષય એટલે મેથ્સ. તો યાદ રાખો આપણે મેથ્સમાં મજા જ કરવાની છે અને માર્ક્સ લાવવાના છે બોર્ડની પરીક્ષામાં. એટલા માટે મજા કરતા કરતા મેથ્સ ભણવાનું છે અને સંકલનને સરળ બનાવવાનું છે. આપણે એ પ્રયત્ન કરતા રહીશું અને એમાં તમારા માટે સાવ સંકલન સહેલું બની જાય એવા મારા સતત પ્રયત્નો તમારા માટે છે. તો હવે આ 29મા એક્ઝામ્પલ પછી 30 થી આગળના એક્ઝામ્પલ હવે જોઈએ. આગળના એક્ઝામ્પલ હવે જોઈએ 30 થી ઓનવર્ડ્સ. તો 30મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. રકમને ખાલી તમારે જોઈને વિચારવાનું છે, મગજને એક્ટિવ કરવાનું છે કે શું આપેલું છે, કયું વિધેય છે, કોણ એનું વિકલન છે, આટલું જ વિચારવાનું છે. તો આપણે અહીંયા મિત્રો વિચારીએ કે આ રૂટ છે એને હું આમ લખું છું 1/2 ઘાત. હવે આજે હું તમને બતાવી રહ્યો છું આ રૂટની અંદર જે છે એ આ. તો આનું વિકલન શું થાય? આનું વિકલન શું થાય? 4x થાય. તો અહીંયા x છે તો એને આપણે 4 વડે ગુણો અને 4 વડે ભાગો. તો આ વિધેય આ એની n ઘાત અને આ ગુણાકારમાં એનું વિકલન, આનું વિકલન આ છે. તો આ વિધેય છે, આ એની n ઘાત છે અને આ ગુણાકારમાં વિધેયનું વિકલન છે. તો તેનું
સંકલન થશે વિધેય એટલે 2x² ની n ઘાત છે તો n+1 એટલે 3/2 થશે છેદમાં 3/2 c એટલે આપણો 2 દુ 4 ઉડશે એટલે જવાબ આવશે 1/6 ઇન્ટુ બ્રેકેટ વિધેય એટલે 1/2x² રેઝ ટુ 3/2 પ્લસ c આ આપણો જવાબ થયો મિત્રો વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ. આ એક્ઝામ્પલ પણ એવો જ છે. અહીંયા જુઓ આ વિધેય તમે લઈ લો x² + x + 1 રેઝ ટુ 1 આપશે. આનું વિકલન શું થાય 2x + 1 તો આ 2x + 1 તો આમાંથી બે કોમન કાઢી લો, બે કોમન કાઢ્યા 2x + 1 વધ્યું અહીંયા લખ્યું એટલે હવે આપણા પદો બધા ગોઠવાઈ ગયા. જો આજે હું બતાવી રહ્યો છું આ વિધેય છે અને આ એનું વિકલન છે, આ એનું વિકલન છે. તો વિધેયની n ઘાત છે ગુણાકારમાં વિધેયનું વિકલન છે તો એનું સંકલન થશે વિધેયની n+1 ઘાત. આ બે તો છે આ વિધેય એની n+1 એટલે 3/2 છેદમાં 3/2 પ્લસ c તો બે ને છેદનો છેદ અંશમાં લઈ જાઓ તો 4/3 આ વિધેય m રેઝ ટુ n+1 એટલે 3/2 પ્લસ c આ આપણો જવાબ થયો. હાઇલાઇટ આપી દીધી. આ એક્ઝામ્પલ ખતમ. તમારે ફેર નોટબુકમાં એક્ઝેક્ટ આ જ રીતે લખવાના છે. આ બધું તમને હું સમજાવવા માટે કરી રહ્યો છું, જરા ધ્યાન રાખજો. હવે આ વર્ગમૂળની અંદર જે છે એને જરા ધ્યાનથી જુઓ તો આનું વિકલન શું થાય? આનું થાય 2x વર્ગનું વિકલન 4x + 1 કૌંસમાં છે. તો એનો મતલબ થયો કે અહીંયા જે તમને આપેલું છે એ છેદમાં વર્ગમૂળમાં વિધેય છે. આ છેદમાં વર્ગમૂળમાં વિધેય છે અને અંશમાં વિકલન છે. પણ કોનું? વિધેયનું 2x² + x - 3dx આનું વિકલન છે. તો તેનું સંકલન ફરી યાદ કરો મિત્રો, મેં તમને યાદ કરાવેલું પીરિયડની શરૂઆતમાં, આગળના લેક્ચરમાં પણ કે છેદમાં વર્ગમૂળમાં વિધેય હોય, અંશમાં વિધેયનું વિકલન હોય તો તેનું સંકલન 2 √ વિધેય થાય છે. એટલે 2 √ વિધેય જે હોય તે પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. વિશિષ્ટ સૂત્રોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ છેલ્લા બે પીરિયડથી. તો વિશિષ્ટ સૂત્રો એટલે વિભાગ નંબર 5 એમાં 21 થી 26 નંબરના સૂત્રો ખાસ જોઈ લેવાના. હવે આપણે 33માં એક્ઝામ્પલ, આ 33માં એક્ઝામ્પલમાં ધ્યાન કેન્દ્રિત કરો. e⁻log હોય આ 3 ને ઉપર લઈ જઈએ તો અહીંયા આ જે 3 છે એ આમ થઈ જશે. આના પછીના સ્ટેપમાં લખજો તમારી નોટબુકમાં, સુધારશો, આમાં સુધારશો નહીં. આ 3 લોગના નિયમ મુજબ ઉપર જશે. હવે આ લોગનો આધાર e અને આનો આધાર e આટલું સહી થઈ જશે. એટલે આનું સાદુરૂપ થશે x³ એના છેદમાં આ -1 ઘાત છે છેદમાં લઈ જાઓ 1 + x⁴dx. હવે છેદમાં જે પદ છે એનું વિકલન શું થાય? 1 નું 0 x⁴ નું 4x³ અહીંયા 4 નથી તો આપણે એને 4 વડે ગુણો અને 4 વડે ભાગો. હવે આપણું પદ કેવું બની ગયું મિત્રો? છેદમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન log mod વિધેય થાય છે. આ સંકલન થયું, આ આપણો જવાબ આવ્યો. એને આપણે હાઇલાઇટ આપી દીધી. એક્ઝામ્પલ ખતમ. હવે આ એક્ઝામ્પલ જો આ વિધેય છે, આ એની n ઘાત છે. આ વિધેયનું વિકલન શું થાય? આ છે તો f નું વિકલન f'
અને હજુ આનું બાકી, આનું થાય ax b નું a થાય, આમાં a નથી તો આપણે આને a વડે ગુણીને ભાગવા પડે. તો એ આપણને તાત્કાલિક આઈડિયા આવવો જોઈએ. તો જુઓ, પહેલા આ વિધેય, આ એની n ઘાત ગુણાકારમાં આનું વિકલન એટલે f ડેશ ax b dx આ મૂળ રકમ લખી, પણ આનું વિકલનમાં હજુ ઇન્ટુ a આવે એટલે આને આપણે a છે નહીં એટલે a વડે ગુણો અને a વડે ભાગો. હું રંગીન પેનનો ઉપયોગ તમારા માટે કરી રહ્યો છું, તમને ખ્યાલ આવે. આ થયું વિધેય, આ એની n ઘાત અને આ એનું વિકલન થયું મિત્રો. આટલું જે છે એનું વિકલન થયું. તો આ વિધેય, આ એની n ઘાત ગુણાકારમાં વિધેયનું વિકલન, તો તેનું સંકલન આ વિધેય એની n+1 ઘાત, આ n+1 અપોન n+1 અને આ આગળ a તો છે જ પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. હવે આ એક્ઝામ્પલ ખતમ. જો વિશિષ્ટ સૂત્રોનો કેટલો મોટો ઉપયોગ છે. તમને વિશિષ્ટ સૂત્રોને ઉપયોગ કરતા આવડી જાય તો તમારા દાખલા ખૂબ સરળ બની જાય છે. હવે આપણે અહીંયા જોઈએ. જો આ x છે તો આ x એ x² નું વિકલન 2x થાય. તો અહીંયા x ની 4 ઘાત છે એને હું થોડું સુધારું છું, x² એનો વર્ગ. હવે હું x² બરાબર t આદેશ લઈ લઉં તો આ આદેશ લેવાથી આનું વિકલન 2x dx બરાબર dt થશે. તો મારે હવે આ રકમમાં થોડો સુધારો કરવો પડે. 3 ને બહાર કાઢી લો એટલે x અપોન 1 પ્લસ 2x². હવે આ બે અહીંયા જોઈએ છે એટલે 2 વડે ગુણો અને 2 વડે ભાગો. તો મારી રકમ હવે થશે 3/2 ઇન્ટુ બ્રેકેટ, આ થશે dt અને આ થશે 1 પ્લસ 2t². તો હવે વિશિષ્ટ સૂત્ર જુઓ, 1 અપોન આ સૂત્ર હું અહીંયા સૂત્ર લખી બતાવું. અહીંયા કારણ ઇન્ટિગ્રેશન 1 અપોન a પ્લસ bx² dx આ સૂત્ર છે. વિશિષ્ટ સૂત્ર જુઓ, 21 22 ને 23મા નંબરનું 22મા નંબરનું સૂત્ર જુઓ, 1 અપોન રૂટ ab ઇન્ટુ tan ઇન્વર્સ રૂટ b બાય a ઇન્ટુ x પ્લસ c. અહીંયા a ની જગ્યાએ 1 છે, b ની જગ્યાએ 2 છે, એટલે આપણે આનું સૂત્ર મૂકીએ 1 અપોન રૂટ a ઇન્ટુ b tan ઇન્વર્સ વર્ગમૂળમાં 2 અપોન 1 ઇન્ટુ t પ્લસ c. આવું થયું. આ કારણ તમારી ફેર નોટબુકમાં લખી રાખજો. હવે આનો સાદુરૂપ આપીએ તો આ થશે I બરાબર આ √2 અને આ 2 એટલે 2 √2 tan ઇન્વર્સ √2 ઇન્ટુ t. આપણો આદેશ હતો x² એટલે √2x² પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. આમાં આદેશનો પણ ઉપયોગ થયો છે. હવે હું તમને એક સૂત્ર યાદ કરાવી દઉં છું. વિશિષ્ટ સૂત્ર છેલ્લું 26મું જોઈ લો. ફરી તમારા સૂત્રના લિસ્ટમાં જુઓ 26મા નંબરનું સૂત્ર. કૌંસમાં વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં e⁻x હોય તો તેનું સંકલન વિધેય ઇન્ટુ e⁻x થાય છે. ફરી મિત્રો 2-4 વખત બોલી જાઓ. જે હું બોલ્યો એવી રીતે તમે 2-4 વખત બોલી જાઓ. કૌંસમાં વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં e⁻x હોય તો તેનું સંકલન વિધેય ઇન્ટુ e⁻x થાય. મિત્રો અહીંયા જુઓ,
આ કૌંસ છે તો આ કૌંસમાં આ વિધેય છે તો આ વિધેય છે, સરવાળામાં આનું વિકલન છે તો છે જ, આખાના ગુણાકારમાં e⁻x છે તો તેનું સંકલન વિધેય ઇન્ટુ e⁻x છે. તો આમાં વિધેય કયું? તો આ આપણું વિધેય થયું અને આ એનું વિકલન થયું. તો જવાબ આવ્યો વિધેય ઇન્ટુ e⁻x પ્લસ c. આ આપણો જવાબ વિશિષ્ટ સૂત્રોનો ઉપયોગ. એક્ઝામ્પલ ખતમ. અહીંયા જરા ધ્યાનથી જુઓ તો આ sec x ને અંદર ગુણી દઉં એટલે sec x sec * 10. હવે આખાના ગુણાકારમાં e⁻x તો છે જ. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ વિધેય છે અને આ સરવાળામાં આ વિધેયનું વિકલન છે. જોઈ લો તો વિધેય હોય સરવાળામાં વિધેયનું વિકલન હોય, કારણ કે sec નું વિકલન sec * 10 થાય. આખાના ગુણાકારમાં e⁻x છે તો તેનું સંકલન થયું વિધેય. વિધેય એટલે અહીંયા sec x e⁻x થાય છે. તો આ એક્ઝામ્પલ ખતમ. આ 36મો એક્ઝામ્પલ, આ 35મો, બધામાં તમે જોઈ શકો છો માત્ર અને માત્ર વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ જ છે, બીજું કશું નથી. સંકલ્યમાં તમને જોતા આવડવું જોઈએ કે કયું પદ વિધેય તરીકે છે અને કયું પદ એ વિધેયનું વિકલન છે. તો ખાસ મિત્રો આ બહુ જ અગત્યની વસ્તુ છે. તમે વારંવાર આ દાખલાઓની પ્રેક્ટિસ કરજો. આ 37મો એક્ઝામ્પલ થયો. હવે પછી 38 થી આપણે ઓનવર્સ દાખલાઓ જોઈશું. બધા જ દાખલાઓ આવા છે, તમને ખૂબ મજા કરાવે એવા દાખલાઓ છે. તો મજા કરો, મજા લૂંટો. ચાલો મિત્રો હવે આગળના એક્ઝામ્પલ 38મો એક્ઝામ્પલ જરા ધ્યાનથી જુઓ. અહીંયા બે પદ કૌંસમાં ઇન્ટુ e⁻x છે એટલે e⁻x સંકલ્યમાં આવે તરત જ આપણા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે વિશિષ્ટ સૂત્રમાં e⁻x આવે એવું વિશિષ્ટ સૂત્ર કયું? તો કે કૌંસમાં વિધેય હોય, સરવાળામાં વિધેયનું વિકલન હોય, આખાના ગુણાકારમાં e⁻x હોય તો તેનું સંકલન વિધેય ઇન્ટુ e⁻x થાય. તો આ આખાના ગુણાકારમાં e⁻x છે તો આ બેમાંથી એક વિધેય હોવું જોઈએ, એક વિધેયનું વિકલન હોવું જોઈએ. તો આપણે ચેક કરીએ આમાં કયું વિધેય છે. જો 1/x. હવે 1/x નું વિકલન શું થાય? -1/x² થાય. તો આ અહીંયા છે એટલે એનો મતલબ આ વિધેય થયું. આ વિધેયનું વિકલન છે, આખાના ગુણાકારમાં e⁻x છે તો તેનું સંકલન વિધેય એટલે 1/x અને ઇન્ટુ e⁻x પ્લસ c. તો આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. હવે અહીંયા e⁻x છે તો જો આ e⁻x હું અહીંયા સાઈડમાં લખું છું અને કૌંસમાં મારે એક વિધેયને એક એનું વિકલન જોઈએ. તો અહીંયા x છે છેદ જેવું બનાવીએ તો પહેલા હું x + 1² આવું લખી દઉં. આ વિધેય એમને એમ લખ્યું મેં. હવે અહીંયા હું 1 ઉમેરું અને 1 બાદ કરું. હવે આના બે ભાગ પાડી દઉં. બે ભાગ પાડી દઉં એટલે આના છેદમાં આના છેદમાં એટલે હવે આ ભાગ પહેલો ભાગ પડશે 1/x + 1 પ્લસ આ થશે -1/x + 1² આખાના ગુણાકારમાં e⁻x. હવે તમે જરા ધ્યાનથી જુઓ તો આ વિધેય છે, આ એનું વિકલન છે. આ વિધેય સરવાળામાં વિધેયનું વિકલન, આખાના ગુણાકારમાં e⁻x છે તો તેનું સંકલન થશે વિધેય એટલે આ 1/x + 1 ઇન્ટુ e⁻x પ્લસ c. આ આપણો જવાબ થયો મિત્રો. એક્ઝામ્પલ ખતમ. 2 2 3 3 લીટીના દાખલાઓ છે
તમારા મગજમાં વિશિષ્ટ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવો એટલું આવવું જોઈએ. હવે એ જ રીતે આ એક્ઝામ્પલને વિચારો. જો અહીંયા e⁻x ને હું છેલ્લે લખીશ. છેદનું જે પદ છે x - 1, અહીંયા હતું x - 3, તો અહીંયા તમારે +2 કરવું પડે. છેદમાં x - 1 ક્યુબ e⁻x dx. હવે હું આના બે ભાગ પાડું. હવે તમે વિચારો બે ભાગ કોણ વિધેય કોણ એનું વિકલન. જુઓ અંશમાં x - 3 આપણે એની ગોઠવણી કરવાની હતી એટલે x - 3 આ x - 1 અહીંયા -2 આવશે મિત્રો તો જ x - 3 થશે. આના હું બે ભાગ પાડી દઉં. આના છેદમાં આના છેદમાં એટલે આ થશે x - 1 ઉડી જશે એટલે 1/(x - 1) નો સ્ક્વેર એક ઉડી જાય એટલે સ્ક્વેર વધે પ્લસ -2/(x - 1) નો ઘન આખાના ગુણાકારમાં e⁻x dx. હવે તમે વિચારો કે આ 1/x² છે. 1/x² આનું વિકલન શું થાય તો x ની -2 આગળ એટલે -2/x ઘન આવું વિકલન થાય. આ x ની જગ્યાએ આ x - 1 છે તો 1/x - 1 એનું વિકલન -2. એનો મતલબ કે આ વિકલન આ વિધેય છે અને આ એનું વિકલન છે તો એનું સંકલન થશે. આનું સંકલન થશે વિધેય એટલે 1/x - 1 નો વર્ગ આ વિધેય ઇન્ટુ e⁻x પ્લસ c. આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. 40મો તો પદને મારે ગોઠવવાના જ હતા તો પદને કેવી રીતે ગોઠવાય એટલું તમારે ટેકનિક શીખી લેવાની. આ ટેકનિક તમારામાં આવી જાય તો દાખલાઓ ફટાફટ ચપટી વગાડતા એક્ઝામ્પલ ખતમ. એવા દાખલાઓ સરસ મજાના મજા કરાવે એવા દાખલાઓ છે. ચાલો આપણે થોડી વધુ મજા કરીએ. આ એક્ઝામ્પલમાં જુઓ તો અહીંયા જુઓ આ વિધેય છે અને આ એનું વિકલન છે તો આપણે આને લખીએ કે ઇન્ટિગ્રેશનમાં મોટા કૌંસમાં આ વિધેય છે અને આ એનું વિકલન છે. આખાના ગુણાકારમાં e⁻x પણ છે તો જવાબ આવ્યો વિધેય tan inverse x into e⁻x plus c. આ આપણો જવાબ થયો મિત્રો. ખતમ. એક્ઝામ્પલ આને જરા ગોઠવો. આને પણ આપણે બે પદમાં ડિવાઇડ into e⁻x છે એટલે આ એક વિધેય અને સરવાળામાં એનું વિકલન થાય કેવી રીતે તમારે ગોઠવવાનું છે. ચલો મિત્રો આને ગોઠવવાનો પ્રયત્ન કરું તો x² - 1 હું લખું તો મારે અહીંયા +2 કરવા પડે. બે માંથી એક જાય તો એક વધે છેદમાં x + 1 હોલ સ્ક્વેર. આવું મેં શા માટે કર્યું તો વિચારો. આના છેદમાં હવે આના છેદમાં કરો તો આના બે અવયવ પડે. કયા બે અવયવ? એક x - 1 બીજો x + 1. x + 1 અવયવ છેદ સાથે ઉડી જશે એટલે અંશમાં x - 1 વધશે. x + 1 છેદમાં એક અવયવ ઉડ્યો એક વધ્યો પ્લસ 2/x + 1 સ્ક્વેર into e⁻x dx. હવે મિત્રો તમે ચેક કરો એક આ જે પદ છે એનું વિકલન આ છે કે નહીં ચેક કરો. તો હું એ ચેક કરું જો કારણ આપીને ચેક કરું છું d/dx of x - 1/x + 1. તો આમાં ભાગાકારના નિયમથી વિકલન થાય યાદ છે ને. ગુણાકારના ભાગાકારનો નિયમ તો ભૂલી નથી ગયા ને. યાદ કરો છેદ અચળ આ છેદ અચળ અંશનું વિકલન માઈનસ અંશ અચળ છેદનું વિકલન અપોન છેદ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ x ગયા
અંશમાં વધ્યું 2 છેદમાં x + 1 હોલ સ્ક્વેર. આવું થયું. તો આનું વિકલન આ છે, તો આ વિધેય છે અને આ છે, તો આનું વિકલન આ થયું. તો મિત્રો આ કારણ વિકલન કરીને પણ મેં તમને બતાવ્યું. તમારા મનમાં સહેજ બી ડાઉટ પણ ન રહે કે આનું વિકલન આ કેવી રીતે, તે પણ મેં બતાવી દીધું. તો આ વિધેય છે, કૌંસમાં વિધેય છે, સરવાળામાં વિધેયનું વિકલન છે, આખાના ગુણાકારમાં e⁻x છે. તો તેનું સંકલન વિધેય એટલે x - 1 / x + 1 e⁻x + c થાય. આ આપણો જવાબ થયો મિત્રો. આ એક્ઝામ્પલ ખતમ. હવે અહીંયા જુઓ, આને પણ વિચારો. આ e⁻x * 1 + sin x છે, એને હું ગુણિતનું સૂત્ર 2sin x/2 cos x/2 લખું છું. છેદમાં 1 + cos એટલે 2 cos² ખૂણો અડધો આવું લખું છું dx. હવે ઇન્ટિગ્રેશન, હવે આના છેદમાં આ એટલે e⁻x ને હું છેલ્લે લખીશ પદોને ગોઠવા 1/2 એટલે 1/2 sec² x/2 થયું પ્લસ આના છેદમાં આ 2 ગયા, 1 cos ગયા એટલે sin cos એટલે 10x/2 થયું. હવે જુઓ 10 નું વિકલન sec² x/2 નું 1 આપે, આનું વિકલન આ છે. તો જુઓ આ વિધેય છે અને આ એનું વિકલન છે, આનું વિકલન આ છે. તો તેનું સંકલન શું થશે? તો એનું સંકલન થયું વિધેય એટલે 10x/2 e⁻x + c. આ આપણો જવાબ થયો મિત્રો. એક્ઝામ્પલ ખતમ. બિલકુલ એના જેવો જ 44મો એક્ઝામ્પલ છે. આપણે 44માં એક્ઝામ્પલમાં થોડું વિચારીએ. જો હું ભાગ પાડવાની કોશિશ કરું, આ 2 mm, આ sin 2x એટલે 2 sin x cos x થાય, 1 + cos એટલે 2 cos² x થાય e⁻x dx. આવું થયું. હવે 2 કોમન કાઢીને ઉડાડી દો એટલે હવે 2/2 એટલે 1/cos² થયા એટલે sec² x થયા. અને આના છેદમાં આખો 2 ગયા, cos ગયા, sin cos એટલે 10x વધ્યા e⁻x dx. આવું થયું. હવે જુઓ આ 10 આ વિધેય છે, આનું વિકલન આ છે, જોઈ લો. આ વિધેય આ એનું વિકલન, તો આખાના ગુણાકારમાં e⁻x છે, તો એનું સંકલન થશે વિધેય એટલે 10x e⁻x + c. આ આપણો જવાબ થયો મિત્રો. હાઇલાઇટ આપી દીધી આપણે. તો જોઈ લો 38 થી 44 સુધીના એક્ઝામ્પલ આપણે જોઈ ગયા. હજુ 2-3 દાખલાઓ બાકી રહી જાય છે. તો આ લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 6 પૂરી કરીશું અને ત્યાર પછી 7મી એક્સરસાઇઝ હવે 11મા એક્ઝામ લેક્ચરમાં જોઈશું. પરંતુ હજુ 45-46 જે બાકી રહી ગયેલા દાખલાઓ છે એ જોઈશું. 45માં એક્ઝામ્પલની રકમ ધ્યાનથી જુઓ. આમાં log x છે, અહીંયા log x છે. આપણે રકમને સિમ્પલ બનાવવા માટે log x = t આદેશ લેવો. આવો મેં આદેશ લીધો. તો આના બરાબર થાય x = e⁻t. આનું વિકલન કરો dx = e⁻t * dt. હવે આપણી રકમ અહીંયા બની જશે log of t plus 1/t² અને dx એટલે e⁻x. અહીંયા નથી, રકમની અંદર ભૂલ છે, જોઈ લો. આમાં e⁻x નથી, dx ની કિંમત e⁻t dt. આવું થશે. હવે
વિચારીએ. આ મોટો કૌંસ છે, આ log x છે. હવે આ વિધેય છે. હવે હું જો ગોઠવણી કેવી રીતે કરવી એ વિચારું કે આ વિધેય સરવાળામાં વિધેયનું અહીંયા વિકલન હોવું જોઈએ અને આખાના ગુણાકારમાં e⁻t આવું હોવું જોઈએ. હવે વિચારો કે આનું વિકલન શું થાય? તો 1/log t નું 1/t થાય. તો અહીંયા આમાં 1/t નથી તો મેં ઉમેર્યા અને 1/t બાદ કર્યા. હવે આનું વિકલન શું થાય? આનું વિકલન શું થાય? આ માઈનસ છે 1/t નું -1/t² એટલે +1/t². તો અહીંયા +1/t² હોવું જોઈએ. તો હવે જો આ ઉમેર્યા બાદ કર્યા 1/t² તો હતું જ, આ log t હતું જ, એટલે આ બે પદ હતા, આ બે પદ ઉમેર્યા એટલે હવે આ વિધેય થયું અને આ વિધેયનું વિકલન થયું. તો વિધેય હોય સરવાળામાં વિધેયનું વિકલન હોય આખાના ગુણાકારમાં e⁻t હોય તો તેનું સંકલન વિધેય ઇન્ટુ e⁻x થાય. તો વિધેય એટલે log t minus 1/t into e⁻t plus c. t આપણો આદેશ હતો મિત્રો. તો t ની કિંમત હવે મૂકી દો. log of t એટલે log x. તો log of log x minus 1/log x આખાના ગુણાકારમાં e⁻t એટલે x થાય. તો અહીંયા x plus c. તો આ આપણો જવાબ થશે મિત્રો. આ મોસ્ટ IMP એક્ઝામ્પલ છે, જરા ધ્યાનમાં રાખો. આમાં આ પદ ઉમેરીને બાદ કરવું એ તમારે ખાસ યાદ રાખવાનું હિન્ટ તરીકે. એટલા માટે આ અગત્યનો દાખલો છે. આ અણીના સમયે યાદ નથી આવતું એટલા માટે આ ખાસ યાદ રાખો. 45મો એક્ઝામ્પલ. હજુ આના કરતાંય મોસ્ટ એક્ઝામ્પલ આપણે છેલ્લો આ લેક્ચરનો છેલ્લો 46મો દાખલો હવે જોઈશું. અને દરેક સ્ટેપને સમજીને યાદ રાખવા. 46મો એક્ઝામ્પલની રકમને જરા ધ્યાનથી જુઓ. હું રકમને થોડી ફેરફાર કરું છું. આ sin ક્યુબ છે અને ઉપર નીચે હું sin x વડે ગુણું અને sin x વડે ભાગું. તો આ sin આ વર્ગમૂળની અંદર જ છે. આ sin x ગુણ્યા sin x એટલે sin ની 4 ઘાત થઈ જશે. એટલે આ જે પદ છે એ હું એક સ્ટેપ વધારે લખું છું. હવે પછીના સ્ટેપમાં હું આવું કરીશ ઇન્ટિગ્રેશન. આ 1/આ sin ક્યુબ into sin sin ની 4 ઘાતને વર્ગમૂળમાંથી બહાર કાઢી લો એટલે sin²x વર્ગમૂળમાં sin x plus alpha upon sin x dx. ચલો આ એક સ્ટેપ પહેલા સમજી લો. મેં અહીંયા અંશમાં અને છેદમાં વર્ગમૂળની અંદરના પદમાં અંશ અને છેદમાં sin x વડે ગુણ્યા અને ભાગ્યા sin ગુણ્યા sin ક્યુબ એટલે sin ની 4 ઘાત. sin ની 4 ઘાતને વર્ગમૂળમાંથી બહાર કાઢ્યા sin² અને બાકી આટલું વધ્યું. હવે આ સરવાળા સૂત્ર મૂકી દઈએ તો હવે આ 1/sin² એટલે cosx² થાય. આને હું cosx² લખું છું અને વર્ગમૂળમાં આ sin નું સરવાળા સૂત્ર એટલે sin cos plus cos sin આવું થશે છેદમાં sin x એમને dx એમને. હવે મિત્રો જરા ધ્યાનથી જુઓ. હવે આ વર્ગમૂળમાં હવે જરા ધ્યાનથી જુઓ. વર્ગમૂળમાં આ sin x cos alpha છેદમાં sin x ઉડી ગયા એટલે ફક્ત cos alpha વધશે પ્લસ આના છેદમાં cos upon sin એટલે cot x વધશે ઇન્ટુ sin alpha એમને આવું વધ્યું જોઈ લો અને અંશમાં રહેશે cos x² x dx આટલું વધ્યું. હવે
છેદમાં વર્ગમૂળમાં વિધેય છે, વર્ગમૂળની અંદર આ વિધેય છે. હવે આનું વિકલન શું થાય આપણે જરા ચેક કરી લઈએ. જો d/dx of cos alpha plus cot alpha into sin alpha, આ વિકલન શું થાય એ આપણે જરા જોઈએ. તો is equal to આ cos alpha અચળ છે એટલે 0, sin alpha અચળ છે એટલે sin alpha નું sin alpha, અચ્છા એક કામ કરીએ, sin alpha સહગુણક છે એટલે એમને sin alpha, cot નું માઈનસ cosec સ્ક્વેર x આવું થયું તો 0 માઈનસ થાય cosec સ્ક્વેર alpha તો છે, હવે ખોટે છે sin alpha. તો આપણે આમાં શું કરીશું, આને માઈનસ sin alpha વડે ગુણો અને માઈનસ sin alpha વડે ભાગો. આ કર્યા પછી આવો આઈડિયા આવશે. એટલે હવે આપણી પાસે શું થયું મિત્રો, છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન થઈ ગયું. તો તેનું સંકલન 2 રૂટ વિધેય થાય. તો આનું સંકલન હવે થશે 2 રૂટ વિધેય, એટલે આ પદ એમને ગુણ્યા 2 રૂટ વિધેય, વિધેયમાં cos alpha plus cot x into sin alpha plus c. તો આમ આપણો જવાબ આવ્યો -2 cosec alpha અથવા તો upon sin alpha લખો, જેમ લખો એમ, બરાબર છે. હવે આનું થોડું સાદું રૂપ આપી દઈએ. ચલો એક મિનિટ, આ -2 upon sin alpha એમને આ વર્ગમૂળમાં આ cos alpha એમને પ્લસ sin alpha એમને cot એટલે cos x upon sin x plus c. હવે આનું સાદુરૂપ આપું છું. જો I બરાબર -2 upon sin alpha વર્ગમૂળમાં લસા લઈ લો તો આનો લસા આવશે sin x. તો અહીંયા આવશે sin x into cos alpha plus cos x into sin alpha plus c એમને. હવે તમે થોડું ધ્યાનથી જોશો તો અંશમાં સરવાળા સૂત્ર છે. કોનું સરવાળા સૂત્ર છે? sin x plus alpha નું, અને છેદમાં તો sin x છે plus c. આ I બરાબર, તો આ આપણો જવાબ થશે મિત્રો. આમ આ એક્ઝામ્પલ અહીંયા ખતમ થાય છે. મિત્રો આ એક્ઝામ્પલ સ્પેશિયલ ફોકસ કરજો આના ઉપર. આ મોસ્ટ આઈએમપી દાખલો છે અને સેલ પણ ભૂલશો નહીં. મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. આમાં તમારે ખાસ યાદ રાખવાનું એટલું જ કે આને sin ઉપર નીચે sin વડે ગુણો એટલે sin ની 4 ઘાત થઈ જાય, જેથી કરીને વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે 1/sin² cosec સ્ક્વેર થઈ જાય. અહીંયા સરવાળા સૂત્ર મૂકી લસા લઈને સાદુરૂપ આપો એટલે વર્ગમૂળમાં જે વિધેય આવે એનું વિકલન અંશમાં સેટ થઈ જાય છે ઓટોમેટિક. આપણે કંઈ કરવાનું રહેતું નથી, કરવાનું ફક્ત એટલું જ અને sin alpha વડે ગુણવાનું, ભાગવાનું. એટલે છેદમાં વર્ગમૂળમાં વિધેય, અંશમાં વિધેયનું વિકલન એટલે એનું સંકલન 2 રૂટ વિધેય થઈ ગયું. આપણો જવાબ બહુ જ સરળતાથી અહીંયા આવી શકે છે. મિત્રો વિશિષ્ટ સૂત્રોનો આપણે મહત્તમ અહીંયા ઉપયોગ કરેલો છે. વિશિષ્ટ સૂત્રોનો ઉપયોગ કરીને કેટલી સરળતાથી અને ટૂંકી રીતે એક્ઝામ્પલ થઈ શકે છે એ પણ આપણે જોયું. અને આપણા લાંબા વધારાના સ્ટેપ લખવાના બચી જાય છે, વધારાના આદેશ લેવાના બચી જાય છે. જો તમને આવો આઈડિયા આવે કે કયું વિધેય છે ને કયું વિધેયનું વિકલન છે અને તમારા મગજમાં સતત 6 વિશિષ્ટ સૂત્રો રમતા હોય તો જ તમે આમાં આઈડિયા આવી શકે. તો ખાસ મિત્રો યાદ રાખો અને આ વિશિષ્ટ સૂત્રને યાદ રાખી એનો ઉપયોગ કરવાની પ્રેક્ટિસ રાખો તો જ તમને વધુમાં વધુ સંકલન ગણવાની મજા આવશે, સંકલન સહેલું બનશે, મેથ્સની મજા આવશે. તો યાદ રાખો, મેથ્સ એટલે મજાનો વિષય
મેથ્સ એટલે મજાક કરવાનો વિષય અને સંકલન એટલે સહેલું સહેલામાં સહેલો ગણિતનો ટોપિક. તો યાદ રાખો આપણે એને હજુ પણ વધુ સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો હવે અહીંયા આ 46માં એક્ઝામ્પલમાં એક્સરસાઇઝ 6 આપણે પૂર્ણ કરીએ છીએ. હવે 11મા લેક્ચરની અંદર 7મી એક્સરસાઇઝ શરૂ કરીશું. ફરી મિત્રો યાદ કરાવી દઉં તમને કે મેં અહીંયા 6 એક્સરસાઇઝ પૂરી કરી. તમે દરેકે દરેક એક્સરસાઇઝનો એક એક્ઝામ્પલ પરફેક્ટ તૈયાર કરવા માટે આ એક્સરસાઇઝનો પેમ્પલેટ હું તમને WhatsAppના માધ્યમથી મોકલી આપીશ. 1 by 1 એક્સરસાઇઝ એટલે એ તમારું ક્વેશ્ચન પેપર થઈ ગયું. સમજી લો, એ તમારું ક્વેશ્ચન પેપર થઈ ગયું. એટલે આ એક્સરસાઇઝમાં 46 દાખલા છે, તો 46 પ્રશ્નોનું તમારું ક્વેશ્ચન પેપર ગણાય. તમે એક રાતે બેસી અને પહેલા 1 કલાકમાં પહેલા 23 એક્ઝામ્પલ લખો, બીજા કલાકમાં બીજા 23, એમ 2 ટેસ્ટ આપીને જાતે ચેક કરી શકો છો. તો સૌપ્રથમ પહેલા ફેર નોટબુક બનાવો અને પછી 1 by 1 એક્સરસાઇઝ તૈયાર કરી જાતે જ ટેસ્ટ આપો અને જાતે જ ઇવેલ્યુએશન કરો. તમે જાતે નક્કી કરો કે તમને કેટલા દાખલાની હિન્ટ યાદ આવી, કેટલા દાખલા ગણી શકો છો, કેટલા દાખલા નથી ગણી શકતા. અને જે નથી દાખલા ગણી શકતા એને ફરીથી વિડીયો જોઈ લો અને સમજી લો. તેમ છતાંય એમાં સમજણ ન પડે, હું બેઠો છું અને તમે મારો કોન્ટેક્ટ કરો. હું તમને વિગતવાર અલગ અલગ એંગલથી એક્ઝામ્પલને સમજાવવાનો પ્રયત્ન કરીશ. પરંતુ હવે મેથ્સની મજા લેવા મંડી પડો. કશું વિચાર્યા વિના બીજી બધી પ્રવૃત્તિ બંધ. ઊંઘ ઓછી કરો, જમવાનું ઓછું રાખો, રાત્રે ઊંઘ ના આવે અને રાત્રે મોડે સુધી પણ આની પ્રેક્ટિસ ચાલુ